પોરબંદરના બાળકો, યુવક યુવતીઓ રમતગમત ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહ્યા છે. તેમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ મળી રહે છે. પોરબંદરમાં આવેલા સરદાર પટેલ રમતગમત સંકુલનના કારણે અનેક બાળકોએ ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. રમતગમત સંકુલનમાં બેડમિન્ટનની તાલીમ મેળવી અને 3 બાળકોએ DLSSમાં પ્રવેશ મેળવી અને રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધી રહ્યા છે. સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે બેડમિન્ટનના 4 સિન્થેટિક કોર્ટ છે, જેમાં પોરબંદરના લગભગ 52થી વધુ ખેલાડુ કમ એન્ડ પ્લે યોજના હેઠળ તાલીમ લઈ રહ્યા છે. કોચિસમાં અહીંયા હોનરરી સર્વિસ પોરબંદરના જે અનુભવી ખેલાડીઓ દ્વારા આપવામાં આવી રહી છે, જેમાંથી પસંદગી થઈ રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલિસ્ટ રુદ્ર ઓડેદરા સહિત રાજ્ય કક્ષાના જે સારી પ્રદર્શન કરનાર ખેલાડીઓ ખૂબ સંખ્યામાં પોરબંદર ગુજરાતને આપી રહ્યું છે. અને હાલમાં ગુજરાતની જુદી જુદી DLSS શાળાઓમાં પોરબંદરના 3 થી 4 ખેલાડીઓ બેડમિન્ટનના રમતમાં ફ્લુઅન્ટ ટેલેન્ટમાં તાલીમ મેળવી રહ્યા છે. સ્પોર્ટ્સમાં શું વ્યવસ્થા છે આપણે પોરબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે હાલમાં બેડમિન્ટન, રાઇફલ શૂટિંગ, ટેબલ ટેનિસ, જુડો અને એથ્લેટિક્સ ટ્રેક બનવાની તૈયારીમાં છે. અને ફૂટબોલ ગ્રાઉન્ડ તેમજ આર્ચરી સેન્ટર ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ સરદાર પટેલ રમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા આર્ચરી સ્કીમ પણ ચાલી રહી છે. પોરબંદર રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. પોરબંદરના રાજુએ પણ દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી, જેને કારણે અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી હતી. તો સરકાર દ્વારા વર્ષ 2015 સરદાર પટેલ રમતગમત સંકુલની ભેટ આપી હતી. તેમાં હાલ જુડો, કરાટે, ટેબલ ટેનિસ, રાઇફલ શૂટિંગ અને બેડમિન્ટન સહિતની રમતની તાલીમ બાળકો, યુવક યુવતીઓ લઈ રહ્યા છે. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી મનીષ જીલડિયાએ એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં સ્પોર્ટ્સ સંકુલનના નિર્માણ બાદ અનેક રમતોની તાલીમ અહીં આપવામાં આવે છે. તેમાં બેડમિન્ટનની વાત કરીએ તો અહીં 50થી વધારે બાળકો, યુવક યુવતીઓ નિયમિત તાલીમ મેળવે છે. મારું નામ હયાતિ છે. હું અહીંયા નિયમિત બેડમિન્ટન રમવા આવું છું. કોચ મને ટ્રેનિંગ આપે છે અને મેં ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. અહીંયા તાલીમ બહુ સારી આપે છે. સિન્થેટિક ટ્રેક છે? હા, સિન્થેટિક ટ્રેક પણ છે. અને અલગ અલગ સ્થળોએ યોજાતી સ્પર્ધામાં ભાગ લઈ અને શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરે છે. અહીં બેડમિન્ટનની તાલીમ મેળવનાર 3 બાળકોએ રાજ્ય સરકારની DLSS યોજનામાં પસંદગી પામ્યા છે અને બરોડા ખાતે તે DLSS યોજનાના અંતર્ગત વિનામૂલ્યે શિક્ષણ અને બેડમિન્ટનની તાલીમ મેળવી રહ્યા છે. પોરબંદરમાં રમતગમત સંકુલનના કારણે અનેક બાળકોએ રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. અહીં કોચનું પદ્ધતિસરનું માર્ગદર્શન મળે છે, જેને કારણે તેમનામાં રહેલું ટેલેન્ટ બહાર આવે છે અને તે વિવિધ સ્પર્ધામાં સફળતા હાંસિલ કરી રહ્યા છે. અહીં બેડમિન્ટનની તાલીમ મેળવતી હેતવી મહેતાએ એવું જણાવ્યું હતું કે રમતગમત સંકુલનમાં તે બેડમિન્ટનની નિયમિત તાલીમ લઈ રહી છે. કોચના માર્ગદર્શન કારણે તેમણે ખેલ મહાકુંભ સહિતની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.